તો આજે અમને આપવામાં આવેલ હતું ગિફ્ટ, અને શેનું ગિફ્ટ છે એ જોવા માટે વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો. તો આજે અમારી આરબીઓની મીટિંગ હતી, એસબીઆઈ સીએસપી માટેની મીટિંગ હતી. તો તેના માટે મેં અને મારા હસબન્ડ નીકળી ગયા છે વલસાડ જવા માટે. મારા હસબન્ડ છુટ્ટી લઈને આવ્યા છે હાફ ડે પર, કેમ કે અમને કંઈ બીજું બી કામ હતું એટલે. તો અત્યારે અમે પહોંચી ગયા છે નાનાપુંઢા, અને વરસાદ આવતો હતો એટલે અમે રેનકોટ પહેરીને જ જતા છે. અને એના બાદ અમે આવ્યા છે પારનેરા, ને આ જગ્યાએ અમને બહુ જ ટ્રાફિક નડેલો એટલે મેં કોઈ વધારે વિડીયો શૂટ નથી કર્યા. અને એના બાદ અમે પહોંચી ગયા છે ઓફિસ ઉપર, આરબીઓની જે વલસાડની ઓફિસ છે ત્યાં ગયા હતા. ને અત્યારે હું જતી છું મીટિંગ અટેન્ડ કરવા માટે. મારા હસબન્ડને મેં કીધું પણ એ નહીં આવ્યા એટલે હું એકલી જતી છું. ને અમારી મીટિંગ હતી 2 વાગે, પણ બધા બહુ જ લેટ આવે. ને સ્ટાર્ટિંગમાં મેં જ આવેલી હતી ને એકાદ 2 જણ બીજા આવેલા હતા. ને એના બાદ ઓફિસમાં જ અમારું લંચ પણ હતું, અને લંચમાં હતું પાઉંભાજી. અને એના બાદ બધા મેમ્બર્સ આવી ગયા હતા, તો અમારી મીટિંગ પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. અને ડિસ્પ્લે પર અમારા નામ દેખાતા છે, જેમણે પણ સારું કામ કરેલું હતું એમના નામ ડિસ્પ્લે થયા ગ્રુપ વાઇઝ. અને એના બાદ અમને એક ગિફ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું. અને ગિફ્ટવાળું બધું જે પણ પ્રોસેસ હતું એ પતાવ્યા બાદ ત્યાં એક કેક કટિંગ પણ થયું. ને આ જે 2 જણ છે એમણે ખૂબ સારું કામ કરેલું હતું, એટલે એમને એક ચોકલેટ દ્વારા શું કહેવાય સન્માનિત કરવામાં આવેલ હતું. અને એના બાદ કેક કટિંગ પણ થયું, અને કેક ખાઈને અમે અત્યારે નીકળી આવ્યા છીએ ઘરે જવા માટે. ને મારા હસબન્ડ અહીંયા મારી રાહ જોયા કરતા હતા, ને એમને મેં બહુ જ કીધેલું કે ચાલો તમે પણ આવી જાઓ મીટિંગ અટેન્ડ કરવા માટે. એ નહીં આવ્યા એટલે હું એકલી ગયેલી. તો બસ આજના માટે આટલું જ.